નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વિશ્વ રેડ ક્રોસ દિવસ વિશેના કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબો આપણે આ વિડીયોની અંદર જોઈશું। જેમ કે વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે, વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે, વિશ્વ રેડ ક્રોસ દિવસ 2023ની થીમ કઈ છે, પ્રથમ રેડ ક્રોસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી। આવા ખૂબ જ અગત્યના ઘણા બધા પ્રશ્નો અને તેના જવાબો આપણે આ વિડીયોની અંદર જાણીશું। તો ચાલો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે, વિશ્વ રેડ ક્રોસ દિવસ અથવા વિશ્વ રેડ ક્રેસન્ટ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી દર વર્ષે 8 મેના રોજ કરવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ રેડ ક્રોસ દિવસ અથવા વિશ્વ રેડ ક્રેસન્ટ ડે ની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ રેડ ક્રોસ દિવસ અથવા વિશ્વ રેડ ક્રેસન્ટ ડે ની ઉજવણી ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ ICRC અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝ IFRC દ્વારા ઉજવણી કરવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ રેડ ક્રોસ દિવસ 2023ની થીમ કઈ છે? તો મિત્રો, વિશ્વ રેડ ક્રોસ દિવસ 2023ની થીમ છે એવરીથિંગ વી ડુ કમ્સ #ફ્રોમ ધ હાર્ટ। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી કોની જન્મ જયંતિની યાદમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી જીન હેનરી ડ્યુનાન્ટની જન્મ જયંતિની યાદની અંદર ઉજવવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, જીન હેનરી ડ્યુનાન્ટ કોણ હતા? તો મિત્રો, જીન હેનરી ડ્યુનાન્ટ ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ ICRC ના સ્થાપક હતા અને પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર હતા। ત્યાર પછીનો પ્રશ્ન છે, જીન હેનરી ડ્યુનાન્ટનો જન્મ ક્યારે થયો હતો? તો મિત્રો, જીન હેનરી ડ્યુનાન્ટનો જન્મ 8 મે 1828ના રોજ થયો હતો। ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રથમ રેડ ક્રોસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, પ્રથમ રેડ ક્રોસ દિવસની ઉજવણી 8 મે 1948ના રોજ કરવામાં આવી હતી। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ રેડ ક્રોસ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ રેડ ક્રોસ દિવસ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરીને ઉજવવામાં આવે છે, જેમ કે રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ ચળવળના કાર્ય વિશે જાગૃતિ લાવે છે। આમાં રક્તદાન અભિયાન, પ્રાથમિક સારવાર તાલીમ સત્રો, આપત્તિ સજ્જતા કાર્યક્રમો, ભંડોળ એકત્રીકરણ ઝુંબેશ અને સામુદાયિક આઉટરીચ કાર્યક્રમોનો સમાવેશ થાય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો મિત્રો, વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં માનવ દુઃખ દૂર કરવા માટે અથાગ કામ કરતા સ્વયંસેવકો અને તેમના આ અદ્ભુત કામને બિરદાવવાનો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ ICRC નું કામ શું છે? તો મિત્રો, ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ એ વૈશ્વિક માનવતાવાદી સંસ્થા છે જે સંઘર્ષો અને આપત્તિઓથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડે છે। તો મિત્રો, આ હતો વર્લ્ડ રેડ ક્રોસ ડે 2023 વિશેના કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબો। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। જો મિત્રો તમે આવી જ ખૂબ જ અગત્યની PDF બુક અને આવી માહિતી મેળવવા માંગતા હોય તો એક અમારી ટેલિગ્રામ ચેનલ પણ છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે।